સાબરકાંઠાના ઈડરના ઓડા ગામની કોલેજની વિદ્યાર્થીનીએ આપઘાત કર્યો। આત્મહત્યાની ઘટના સામે આવી છે। યુવતીને અશ્લીલ હરકતો કરી યુવકો હેરાન પરેશાન કરતા હતા। છેડતી ખોરોથી કંટાળી નર્સિંગમાં 3જા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ જીવન ટૂંકાવ્યું। બસમાં અપડાઉન કરતા સમયે યુવતીને પરેશાન કરવામાં આવતી હતી। મૃતક યુવતીને યુવાનો ગેંગરેપની ધમકી આપતા હતા। સાથે અભ્યાસ કરતા યુવાનો જ મૃતકને પરેશાન કરતા હતા। યુવતીને પરેશાન કરવાનો જેના પર આરોપ છે તેવા હિમાંશુ પરમાર અને હર્ષ વણકર સામે પોલીસે ગુનો નોંધ્યો છે। આગ્રહ કરી મેં પૂછવા માટે તો રડવા લાગી અને કહેવા લાગી કે મમ્મી મારી કોલેજમાં મને છોકરા બહુ હેરાન કરે છે, બેટા તું મને નામ આપ। તો કહેવા લાગી એકનું નામ હિમાંશુભાઈ અને હર્ષ, બંને છોકરા, ત્રીજાનું નામ કહ્યું હતું પણ હું ભૂલી ગઈ છું। અને કે એક આવા 2-3 જણા તો નથી પણ બધા 15 જણા છે। મમ્મી આવતા જતા મને બહુ જ હેરાન કરે છે અને ચાલતા હું જાઉં છું તો મને ઓતરીને હાથ અડાડે છે, ધક્કા મૂકી કરે છે। અમને એક ચાન્સ આપે એવું બધું બોલ્યા કરે તો મારી છોકરી બોલતી ના। મારી છોકરીને એમ કહેવા લાગ્યા કે તું ચાન્સ નહીં આપે તો તને ઘરેથી ઉપાડી જશું। અને સ્તુતિ મેડમ ને મેં 2-3 વાર વાત કરેલી છે તો મેડમ એમ કહે છે કે આવું તો કોલેજમાં બન્યા કરે, એવું તો કંઈ ફરિયાદ ન કરવાની હોય। ક્લાસનો કોર્ડિનેટર છે એમને પણ મારા છોકરાએ વાત કરી તો બી એ કહે છે કે એવું લાગતું હોય તો તમે તમારી છોકરીને સર્ટે લઈ જાઓ।